અમદાવાદના રિવરફ્રન્ટમાં મહિલા પોલીસ કર્મીનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત મામલે મહિલાને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા। સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના દંતરાલ ગામની શારદાબેન ડાભીના લગ્ન આજથી 8 વર્ષ પહેલા કેસરપુરા ગામના રમેશ સોલંકી સાથે થયા હતા। 2017માં શારદાબેન ડાભીનું અમદાવાદ ખાતે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું। છેલ્લા 2 મહિનાથી તેઓ ખાડિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા। તેઓ અમદાવાદ ખાતે તેમના પતિ અને તેમની 2 વર્ષની પુત્રી સાથે રહેતા હતા। 2 દિવસ અગાઉ પોતાના ઘરેથી સ્કૂટર પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફરજ બજાવવા જતા કોઈ ગાડી દ્વારા તેમને ટક્કર મારવામાં આવી હતી। ત્યારબાદ સારવાર દરમિયાન મહિલા પોલીસ કર્મીનું મોત નીપજ્યું હતું। સરકારશ્રીને સરપંચ તરીકે નમ્ર વિનંતી કરું છું કે કાયદેસર એમને કાર્યવાહી થવી જોઈએ અને ખરેખર અમારા ભાઈનું જે એક નાની છોકરી છે અને સાથે સાથે અમારું ઘર વિહોણ થઈ ગયું છે। છૂટક મજૂરી કરી અને મા બાપે 20-25 વર્ષ સુધી ભણાવી અને ખરેખર એમને નોકરી લાગ્યા પછી 2-3 વર્ષ 5 વર્ષ 100 વર્ષની નોકરી કરતે કરતે ખરેખર આટલું દુઃખ ઘટનાનું મોત થયું છે। તો ખરેખર અમારા 2 પરિવારને મોહ તૂટી ગયો એવું લાગે તો ખરેખર સરકારશ્રીને વિનંતી છે કે એમને ખરેખર એમને વાઇફ તરીકે એમને પણ એના બદલામાં નોકરી આપે। મારા વાઇફ ઘેરથી સ્ટેડિયમ બંદોબસ્ત જવા માટે નીકળી હતી। રસ્તામાં શું થયું એ મને ખબર નહીં, પણ શું થયું આ એક્સિડન્ટ થયું એવું કંઈ કહે છે, પણ એ કોણ છે એ હજુ સુધી ખબર મળી નહીં। અને સરકારને એ જ વિનંતી છે કે કડકમાં કડક કાર્યવાહી કરે। સરકારને એવું મારે કહેવું છે કે પોલીસ રક્ષક છે।